માળિયા હાટીનામાં દીપડાનો આતંક, યુવક પર જીવલેણ હુમલો, ફોરેસ્ટ વિભાગનું મેગા રેસ્ક્યુ ઓપરેશન યથાવત. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગામમાં આજે દીપડાના આતંકથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગ્રામ પંચાયતની પાછળ આવેલા એક જર્જરિત મકાનમાં દીપડો ઘૂસી ગયો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દરમિયાન અચાનક બનેલી ઘટનામાં એક યુવક પર દીપડાએ જીવલેણ હુમલો કરતા લોકોમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર માળિયા હાટીના ગામના રહેવાસી આશરે 40 વર્ષીય અશોકભાઈ શેખવા ઘટના સમયે ગ્રામ પંચાયત પાછળના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. તે જ સમયે જર્જરિત મકાનમાં સંતાયેલા દીપડાએ અચાનક તેમના પર હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી આસપાસના લોકો ગભરાઈ ગયા હતા અને બચાવ માટે દોડી આવ્યા હતા. હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અશોકભાઈને તાત્કાલિક માળિયા હાટીના ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સારવાર અને નિષ્ણાત તબીબી દેખરેખ માટે તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં વન વિભાગના અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન વધુ તેજ બનાવ્યું છે. દીપડાને સુરક્ષિત રીતે પાંજરે પૂરવા માટે સતત કામગીરી ચાલી રહી છે. ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને મોટી સંખ્યામાં લોકો સ્થળ પર એકત્ર થઈ ગયા હતા. વન વિભાગે ગ્રામજનોને અપીલ કરી છે કે જ્યાં સુધી રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈપણ વ્યક્તિ જરૂરી કામ સિવાય બહાર ન નીકળે, બાળકોને એકલા બહાર મોકલવામાં ન આવે તેમજ દીપડો દેખાય તો તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યા વિના તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવે. દીપડાના હુમલાની આ ઘટનાએ ફરી એકવાર માનવ અને વન્યજીવ વચ્ચે વધતા સંઘર્ષ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. હાલ સમગ્ર વિસ્તાર વન વિભાગની દેખરેખ હેઠળ છે અને દીપડાને પકડવા માટે સતત કામગીરી ચાલી રહી છે.
આખું પહેલેથી ને નામ શેખવા અશોકભાઈ ધીરુભાઈ, ગામ માળિયા હાટીના. માળિયા તાલુકા પંચાયતની પાછળની સાઈડ ત્યાં મકાન છે અને મકાનની ઉપર હતો. દીકરો છડી આવ્યો અને જમણા હાથમાં બાઇટ કરી લીધી. પછી નીચે હું પડી ગયો. દીકરો ત્યાં અખરકી જગ્યાએ ખંડર છે એમાં જતો રહ્યો. ક્યાં ક્યાં ઈજા થઈ તમને? મારે ઈજા આ જમણા હાથમાં છે, એકાદ નોર આ બાજુ છે ને બાકી પગમાં ફ્રેક્ચર થઈ ગયું. બટકું ભરેલું છે કે પંજો? ના પંજો મારેલો. ફોરેસ્ટને જાણ કરી હતી? ફોરેસ્ટને જાણ કરી હતી. ફોરેસ્ટ આવી ગયા હતા, હતા નહીં. આ કેટલામી ફેરીનો બનાવ છે? હે આ કેટલી ફેરી દીપડો આવી જાય? ત્યાં પહેલી વખત જ. ત્યાંથી શેમાં આવ્યા તમે? ત્યાંથી 108માં માળીએ સિવિલમાં સારવાર કરીને આવ્યા. બોલો. જીતુભાઈ ધીરુભાઈ શેખવા, માળિયા હાટીના. મારો ભાઈ નાનો પથ્થર લેવા ગયો હતો એટલે બે બાજુ દુસરા હતા. દિવાલમાંથી પથ્થર જોવા ચડ્યો હતો. ત્યાંથી દીપડે બલાંગ મારી એટલે હાથમાં દોર મારી દીધા. અને અત્યારે અમે જુનાગઢ આવ્યા અને હારામાં પડી ગયેલું. પગમાં દોર લાગેલો હતો. દીપડે ત્યાંથી બાજુમાંથી કળ મારી છે દિશામાં ખબર નહોતી. પરવારી ડાળી મારી અને પાડી દીધું આટો. પછી આ બનાવ જ્યારે બન્યો ત્યારે ફોરેસ્ટવાળા કોઈ હતું ખરું? ફોરેસ્ટવાળા બધા હતા. શું દીપડાને પકડ શું ખરેખર શું બનાવો હતો? ખરેખર બધા જોવા ગયા હતા. અમે તો પહેલાં જોવા ગયા હતા. ત્યાં દીપડો પછી નીકળ્યો પછી તો પબ્લિક ભેગી થઈ ગઈ. આની ઉંમર કેટલી છે? એની ઉંમર 40 વર્ષ. નામ આમ ભાઈનું? અશોકભાઈ ધીરુભાઈ શેખવા, માળિયા હાટીના.